टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને આ મુદ્દે આપણે વધુ ચર્ચા પણ કરીએ. આપણી સાથે અહીંયા ગેસ્ટ ઉપસ્થિત છે રક્ષા વિશેષજ્ઞ આશિષજી. આશિષજી, ચર્ચામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બિલકુલ, તો જે પ્રકારે આખો ઘટનાક્રમ સામે આવ્યો, સવારથી આપણે આ મુદ્દે ચર્ચા પણ કરી રહ્યા છે આશિષજી, અને જે રીતે ઓપરેશન સિંદૂર આખું પાર પડ્યું છે, અને એ પછી સૌથી ચોંકાવનારી વાત એ આવી રહી છે કે પાકિસ્તાન પલટવાર કરશે તેવી પણ આપણે વાત કરી, પરંતુ હવે ત્યાંના રક્ષા મંત્રી જ આ બાબતે કહી ચૂક્યા છે કે અમે પલટવાર નહીં કરી, અને એની પાછળ ઘણા બધા પરિબળો પણ જવાબદાર છે. તમારા મતે કયા કયા પરિબળો તેમાં સૌથી ઉપર આવે છે? જ્યારથી આ અટેક થયો અને જ્યારથી ભારતે શું પગલાં લેવા જોઈએ તેની ઉપર આપણે બહુ વિગતવાર ચર્ચાઓ આપણી ચેનલ પર કરી છે, બહુ બધા ઇફ્સ અને બટ એનાલિસિસ કર્યા છે. અને એક વસ્તુ આપણે પહેલેથી કહેતા આવ્યા છે કે ડાયરેક્ટ ફાઇટમાં, ડાયરેક્ટ કન્ફ્લિક્ટમાં પાકિસ્તાન ભારતની સામે ટકી શકે એવા કોઈ ચાન્સીસ નથી. પણ અગેન આપણે એ બી જાણીએ છીએ કે ઇટ ઇઝ અ ક્રેઝી ફૂલ નેશન. કંઈ ખબર નથી, એ લોકો પોતાનો વિનાશ વરવા માટે આવી જાય, કરી શકે છે પોતાનો વિનાશ પોતાની જાતે, અને એના માટે પગલું ભરી શકે છે. પણ સમહાઉ એવું લાગે છે કે હાલ એમને થોડી બુદ્ધિ સૂજી છે, અને એ લોકોએ એમના રક્ષા મંત્રી જે સ્ટેટમેન્ટ આપ્યું છે. બટ અગેન વી શુડ નોટ ટ્રસ્ટ ધીસ પીપલ. વી હેવ ટુ મેક શ્યોર દેટ વી કીપ અવર વિજિલ ઓન, વી કીપ અવર ગાર્ડ ઓન એટલીસ્ટ ફોર અનધર 1 month, વધારે નહીં તો બી. અને એ કેમ નહીં કરે એની પાછળના 2-3 મેજર કારણો છે. સૌથી પહેલાં કે એની પાસે લડવા માટે જે વોર રિઝર્વ્સ જોઈએ, જે પ્રેક્ટિસ જોઈએ, જે મોરલ જોઈએ, એ નથી રહ્યું. સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનની આર્મી એક ધંધાકીય આર્મી છે. તો એ લોકો લડવા માટે ટ્રેન નથી, એ લોકો ધંધો કરવા માટે ટ્રેન છે, દૂધની થેલીઓ વેચે છે, રમકડાની દુકાનો બનાવે છે, એવું બધું કામ કરે છે. તો દે આર નોટ રેડી ફોર ધ વોર. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, વોર રિઝર્વ નથી. પોઈન્ટ નંબર 3, એમની પાસે હાલની કન્ડિશનમાં એટલી તાકાત નથી, એટલું કોઈ ઇન્ટરનેશનલ સપોર્ટ નથી. કારણ કે જ્યારથી આ અટેક થયા પછી કોઈ પણ વ્યક્તિ અત્યારે પાકિસ્તાનની સપોર્ટમાં ઊભું હોય એવું કોઈ સ્ટેટમેન્ટ ક્યાંયથી જોવામાં નથી આવ્યું, એક્સેપ્ટ ચાઇના એવું કહ્યું છે કે ભાઈ આ જે ઘટના બની છે તે ના બનવી જોઈએ. પણ ઇટ ઇઝ અ વેરી જેનરિક સ્ટેટમેન્ટ. એમણે એવું નથી કીધું કે ભારતે ખોટું કર્યું છે એમ. એટલે ચાઇના પણ આમાં વચ્ચે પડવા નથી માંગતું, જેને પાકિસ્તાન પોતાનું મિત્ર કહેતું હતું. ઇવન મુસ્લિમ કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ, આરબ કન્ટ્રીઝ, દે ઓલ આર સેઇંગ કે ભાઈ કશું બોલતું જ નથી. તો પાકિસ્તાન એક રીતે એકલું પડી ગયું છે. એમને આ વસ્તુનું ભાન થયું છે કે ભાઈ આપણે જે કરી છે એ ભૂલ કરી રહ્યા છીએ. પોઈન્ટ નંબર 3, એની જે ઇકોનોમી છે. કારણ કે બિફોર ધીસ મિલિટરી એક્શન ભારતે ડિપ્લોમેટિક એક્શન્સ બહુ જ લીધા છે. એનું પાણી રોકી દીધું, એના સાથેનો વેપાર રોકી દીધો. યુ સી ટુડે સ્ટોક માર્કેટ ઓફ ધ પાકિસ્તાન ઓલ્સો ક્રેશ. તો અલ્ટિમેટલી એ લોકો ખુવાર થઈ રહ્યા છે. એમને જે પૈસા જ્યાં જે કંપનીઓમાં રોક્યા હતા, એના જે ઓફિસરોએ રોક્યા હતા, એના નેતાઓએ રોક્યા હતા, એ બધા પૈસાનું અત્યારે ભયંકર ધોવાણ થઈ રહ્યું છે. તો દે કેન નોટ એફોર્ડ ધ વોર. પહેલાં એમને સ્વાર્થી છે, પહેલાં એમને એમના પૈસા બચાવવા છે, બાકી પછી દેશનું જે થાય એ થાય, એવી એક મેન્ટાલિટી ત્યાં ગાડી છે. બીજી વસ્તુ, અત્યારે ત્યાં જે 2-3 મેઇન ઇન્ટરનલ ઇસ્યુઝ પાકિસ્તાનના છે. એનું એક તો બલુચિસ્તાનનો ઇસ્યુ છે, પખ્તુનવાનો ઇસ્યુ છે, અને પંજાબ સિંધનો પણ ઇસ્યુ છે. તો આ 3 જગ્યાએ પાકિસ્તાનને ઇન્ટરનલ સપોર્ટ એક રીતે નથી મળી રહ્યો. એ લોકોને ખબર છે કે ભાઈ જો આ એક બાજુ ભારતની સાથે યુદ્ધ ચાલશે અને બીજી બાજુ અંદર આ સળગશે તો ઇન એની કેસ દે વિલ નોટ બી એબલ ટુ સર્વાઈવ, અને પછી એ ક્યાંય કશું કરવાને લાયક નહીં રહે. તો એક બહુ મોટી વસ્તુ આ છે કે એ આગળ આવી શકે એમ નથી. ચોથી વસ્તુ, એ બહુ બધા દેશો પાસેથી બહુ બધા રૂપિયા ઉધાર લઈને બેઠો છે. એ કદાચ મારવાની વાત કરે, એટેક કરવાની વાત કરે, તો એ દેશોએ પણ કદાચ એને સમજાવ્યું હોય કે જો ભાઈ તારે ઓલરેડી અમારી પાસે બહુ પૈસા આપવાના છે, અને હજુ તો તારે ભવિષ્યમાં બીજા જોઈશે તો તને કશું મળશે નહીં. કારણ કે આપણને ખબર છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં જ પાકિસ્તાને વર્લ્ડ બેંક પાસે બી ફરી એક લોન માંગેલી હતી. હજુ સુધી એનું સેન્કશન થયું નથી. ઇન્ડિયા ઇઝ ટ્રાઇંગ કે એને આ બધી સવલતો ના મળે. પણ ઇન કેસ અગર આવું કંઈ થઈ શકે તો એ બી અટકી જશે. તો ટેકનિકલી, ફાઇનાન્શિયલી, ફિઝિકલી, મેન્ટલી, સાયકોલોજીકલી, ઓન ઓલ ધ ફ્રન્ટ્સ પાકિસ્તાન અત્યારે પાછળ પડી ગયેલું છે, એ રહી ગયેલું છે. સો વોટ વી હેવ ટુ ડુ ઇઝ, પાકિસ્તાન ઇઝ નોટ ઇન અ પોઝિશન ટુ ડુ એનીથિંગ, બટ we should not trust the statement given by the Pakistani minister. We have to keep our vigil on. બિલકુલ આશિષજી, હવે સમજવું એ છે કે જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, અને મોટી વાત એ પણ છે કે પાકિસ્તાન તરફથી હાલમાં જ એક મહત્વની અપડેટ આવી છે, એક ઈમેલ આવ્યો છે સામે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને અમે ઉડાવી દઈશું, અને પાકિસ્તાનના નામથી જ આ ઈમેલ આવ્યું છે, જીસીએના ઈમેલ મળ્યું છે. હવે જોવાની વાત છે કે રક્ષામંત્રી જ સામે ચાલીને કહી રહ્યા છે કે અમે પલટવાર નહીં કરીએ, બીજી બાજુ આ મેલ આવે છે. ચોક્કસથી તપાસનો વિષય છે કે આ મેલ ફેક છે કે પછી
ખરેખર પાકિસ્તાને આ મેલ કર્યો છે. અને બીજી બાજુ જે પરિસ્થિતિઓ આપણે જોઈ રહ્યા છે, આજે સફળતાપૂર્વક મોકડ્રીલ પણ થઈ ગઈ. અને સૌથી મોટી વાત એ પણ કે આજે જે સાંજ પછી બ્લેકઆઉટની વાત કરી રહ્યા છે એ પણ સફળતાપૂર્વક પાર પાડવાની તમામ પ્રયત્નો, તમામ કોશિશો જારી છે. અને એક વાત ઉડીને સંકેતો એ પણ આવી રહ્યા છે કે આ શરૂઆત હતી, ટ્રેલર હતું, પિક્ચર બાકી છે. દરેક આતંકવાદને ખત્મ કરવા માટે ભારત તૈયાર છે, ભારત ચૂપ નહીં બેસે તેવું પીએમનું પણ નિવેદન સામે આવી ગયું છે. એટલે આ બધી જ બાબતોને જોતા શું લાગી રહ્યું છે? હજી ભારત એક્શન મોડમાં છે? હજી ભારત આકરા નિર્ણયો લેશે કે કેમ? આ જવાબ આપણી પાસેથી મેળવો. આપણી સાથે અહીંયા કર્નલ જોડાઈ ચૂક્યા છે, રિટાયર્ડ કર્નલ મકવાણા સાહેબ પણ આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. લેફ્ટનન્ટ કર્નલ સર, આપનું સ્વાગત છે. ધન્યવાદ. બિલકુલ આશીષજી, આ જવાબ આપશો પછી આગળ આપની પાસે આવો મકવાણાજી. ઓકે, આમાં જે મેઇન જોવા જેવી વસ્તુ છે કે પાકિસ્તાનનો જેમ આપણા ત્યાં આગળ ઇન્ફોર્મેશન નેટવર્ક છે તેવું જ એક ઇન્ફોર્મેશન નેટવર્ક એવું બને કે પાકિસ્તાનનું અહીંયા હોય, ચાન્સીસ ઘણા બ્રાઇટ છે. બીજું, ઘણા ટાઈમથી એવું થયું છે કે એક સમય એવો હતો, અત્યારે તો પરિસ્થિતિ ઘણી સારી છે, પણ ત્યારે એવું હતું કે પાકિસ્તાન આમ એની એ વખતે બી તાકાત નહોતી, છતાં પણ એટલા ગુરકિયા કરતું હતું કે અમે તો જાણે ભારતને ખાઈ જવાના છીએ. અને એની પાછળનું એ કારણ હતું કે એને અહીંયા ઇન્ટરનલ ઘણો સપોર્ટ હતો. એ સપોર્ટ હાલના કન્ડિશનમાં બહુ બધા અંશે ઘટી ગયો છે, પણ એવું બની શકે કે અત્યારે હજુ બી એના સિમ્પથાઇઝર્સ, એના સ્લીપર સેલ્સ, એના સપોર્ટ સિસ્ટમ ક્યાંય ને ક્યાંય કદાચ એક્ટિવ હોય, જેના નામ પર એ ધમકી આપવાની કોશિશ કરે છે. અને આ જે હુમલો થયો ટુરિસ્ટ ઉપર, એનું મેઇન કારણ એ હતું કે ભારતની અંદર એક કોમી દંગો જેવું કરી લેવામાં આવે અને ભારતને નબળું પાડવામાં આવે. સમહાઉ એની એ પર્ટિક્યુલર ટેક્ટિક્સ અહીંયા કામ કરી નહીં. એટલે હવે એ હવા ત્યાં મારી રહ્યું છે. જે ઈમેલ મોકલ્યો છે, આઈ હોપ કે એ ફેક નીકળે, પણ ઇન કેસ ઇફ ઇટ ઇઝ ધ ટ્રુ, તો એઝ આઈ સેડ કે હજુ આપણે પાકિસ્તાનની કોઈ વાત સીધી ધ્યાનમાં લેવા જેવી નથી કે સીધી એક્સેપ્ટ કરવા જેવી નથી. એ એમ કહે છે કે હું આમ નહીં કરું તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે આમ નહીં કરે, અને એમ કહે છે કે હું આમ કરીશ તો બી ઇટ ઇઝ નોટ પોસિબલ કે આ આવું કરશે. પેલો હિન્દી પિક્ચરનો એક ડાયલોગ છે ને કે મેં જો બોલતા હું મેં કરતા હું, મેં નહીં બોલતા હું મેં જરૂર કરતા હું ટાઈપ. તો it is not possible. I mean, we should not trust anything which is coming from Pakistan to be taken as a true or to be taken as a false. We have to be vigilant. We have to keep our guards on once again. અને આપના ચેનલ થ્રુ દરેક આમ જનતાને પણ રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ મેસેજ ફરતો હોય તો આંખ બંધ કરીને એને ફોરવર્ડ ના કરો. એવું લાગે કે આ મેસેજમાં કંઈ ગડબડ છે તો જે તે કન્સર્ન એજન્સીસને ફોરવર્ડ કરો, ફેક્ટ ચેક કરાવો એનું. કોઈ જાતના ર્યુમર તમને લાગે કે આ ખોટો મેસેજ છે તો એને ત્યાં સ્ટોપ કરો, અને તમને જેણે મોકલ્યો છે એને જરા એકવાર કાઉન્ટર કરો કે ભાઈ તું કેમ આવા મેસેજો મોકલે છે, વોટ ઇઝ યોર પર્પઝ, વોટ ઇઝ યોર મોટો બિહાઇન્ડ સેન્ડિંગ ધીસ કાઇન્ડ ઓફ મેસેજીસ. તો ડેફિનેટલી પાકિસ્તાન વિલ નોટ સક્સેડ. બિલકુલ. લેફ્ટનન્ટ કર્નલ અમૃતાલજી આપણી સાથે જોડાયેલા છે. સર, જે પ્રકારેનો માહોલ છે, જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે અને જે જડબાતોડ કાર્યવાહી ભારતે કરી છે અને જે પરિસ્થિતિમાં આજે પાકિસ્તાનને ધકેલી દીધું છે, ઓબ્વિયસ છે કે બોખલાઈ ગયું છે. અને આ બોખલાહટમાં તે કંઈક પગલાં તો જરૂર ભરશે. તે ક્યાંક અંદર ખાને આપણે બધાના મગજમાં એ વાત છે. શું લાગી રહ્યું છે આ પરિસ્થિતિને જોતા આપને? પરિસ્થિતિ બંને દેશ માટે અતિ સંવેદનશીલ છે, તણાવપૂર્ણ છે. બંને દેશમાં પાકિસ્તાન તરફ આજે જે પ્રમાણે આપણે એને ઊંઘતું પકડ્યું છે અને 9 જગ્યાએ જઈને આપણે એર સ્ટ્રાઇક કરી અને લગભગ 300 થી 400 ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે, તો એના કારણે એના મનની અંદર, એના કાળજામાં એક ઘા જે વાગ્યો છે એ રૂજાતા થોડી વાર તો લાગશે, પણ ઇન્ટરનેશનલ પ્રેશર છે કે ભારતે જે પ્રમાણે એર સ્ટ્રાઇક કરી છે POJK ની અંદર જઈને બાવલપુર અને કોટલીમાં અને બીજા નાના જે સ્લીપર સેલો અને જૈશે મોહમ્મદ અને મસૂદ અઝહરના જે ઠિકાનાઓ ઉપર જે ભયંકર એર સ્ટ્રાઇક કરીને ઘણું બધું નુકસાન પહોંચાડેલું છે, તો એ પાકિસ્તાનને ઘડીક વાર તો એના ગળેથી કદાચ એ પોતાની રીતે કંઈક ને કંઈક પોતાની આમ જનતાને બતાવવા માટે જે પ્રમાણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આ 140 કરોડના દેશના સૌથી મોટા વડાને જો ચારે તરફથી સાંભળવું પડે કે આટલા દિવસો થઈ ગયા હજી સુધી કંઈ તમે એક્શન ના લીધું, હવે એક્શન લો અને કરી બતાવો, તમે એટેક કરો, ન જાણે કેવા એ લોકોએ સાંભળવું પડતું હશે. તો એ પ્રમાણે ત્યાં નેતાઓ છે એને પણ આ જ પ્રમાણે સાંભળવું પડતું હશે. તો એના કારણે એને તકલીફ નાનું એવું ચમકલું યા તો જે પ્રમાણે અનપ્રોવોક ફાયરિંગ બંને સાઈડથી ચાલી રહી છે
જે આપણે કહી શકીએ કે ત્યાંથી રજૌરી, પૂંછ છે, મેંઢર છે, ભીમરગલી છે, ત્યાર પછી સાંબા છે, આ બધા ક્ષેત્રોમાં અમે સર્વિસ કરી ચૂકેલા છે. એટલે અમને ખ્યાલ છે કે ગલીઓમાંથી કે પાકિસ્તાન બોર્ડર ત્યાંથી કેટલી નજીક છે. તો એ પ્રમાણે જે ફાયરિંગ, આરટીનું ફાયરિંગ શરૂ થઈ ગયું છે, તો ભારત પણ આરટી ફાયરિંગનો એને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તો થોડોક ટાઈમ તો ગરમાગરમી ચાલશે, પણ પછી બધું શાંત થઈ જશે. કારણ કે એઝ ઇટ ઇઝ અમેરિકાએ એને ધમકાવીને કહી દીધું છે કે આ તારા કોઈ નાગરિકને નુકસાન નથી કર્યું. પહેલી વસ્તુ, તારા કોઈ સરકારી ઓફિસો ઉપર કોઈ એટેક કરેલો નથી, તમારા કોઈ મિલિટરી ઇન્સ્ટોલેશનમાં એટેક કરેલો નથી. તો આપ લોકોને આ તો ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમ વર્લ્ડની જે કન્ટ્રીઓ છે, દુનિયાના દેશોએ ભારતને સપોર્ટ કરેલો છે. અને ભારતે એટેક કરતા પહેલા, એર સ્ટ્રાઇક કરતા પહેલા આ વિશ્વને પોતાના સમર્થનમાં લઈ અને પછી એટેક કરેલો છે, જેથી કરીને એના દુષ્પરિણામ ના આવે કે એના રિએક્શન્સ ના આવે. એટલા માટે આજે પાકિસ્તાન છે પોતાની રીતે તમામ પ્રયાસો કરી રહ્યો છે વર્લ્ડને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કે ભારતે ઘરમાં ઘૂસીને અમારા આટલા લોકોને મારી નાખ્યા, આમ છે તેમ છે. ઘણા બધા જૂઠાણા ફેલાવવાનો પ્રયાસ કરશે, ઘણા બધા પ્રોપગેન્ડા વોર કરશે, ઘણા બધા સાયકોલોજીકલ વોરફેર કરશે. ન આવે એવા અનેક મેલ મોકલીને ભારતને ડરાવવાના પ્રયાસો કરશે. પણ ભારતે એલાન કરી દીધું છે કે જો તમે ભારતને છેડવાનો પ્રયાસ કરશો તો અમે તમને છોડીશું નહીં. એમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ સંજોગોમાં ભારતની સરખામણી કરી શકે એવી પાકિસ્તાનની તાકાત નથી ને નથી. બિલકુલ અમૃતાજી, જે પ્રકારે સ્થિતિ બની, પહેલા તો ઓપરેશનનું નામ સિંદૂર આપવામાં આવ્યું અને એવા ઇનપુટ્સ પણ આવ્યા કે પીએમ મોદી આ નામ સજેસ્ટ કર્યું હતું. અને બટ ઓબ્વિયસ છે, કારણ કે ઘણી બધી બહેનોના સિંદૂર છીનવ્યા હતા આતંકીઓએ, આ નાપાક પાકિસ્તાને, જેનો જડબાતોડ જવાબ આજે પાકિસ્તાને આપ્યો. એના પછીની બીજી મહત્વની વાત એ કે ગુજરાતના ઘણા જ બધા ભાગોને અને સમગ્ર દેશમાં ઘણા બધા ભાગોને ત્યારે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે કે ક્યાંક કોઈક નાનું મોટું ચમકલું પાકિસ્તાન કરી દે તો સ્થિતિ વણસી જાય. એટલે તમામ જગ્યાઓને ત્યારે હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. હવે ભારતની વાત કરીએ તો ભારતના સ્ટેન્ડને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે આજે સવારથી આપણે પીએમ મોદીના નિવેદનને પણ સાંભળ્યું, રાજનાથસિંહના નિવેદનને પણ સાંભળ્યું, ખાસ કરીને સેના તરફથી પણ નિવેદનો આવ્યા અને ઘણા બધા એ નિવેદનોને જો આપણે એક કોમન પોઈન્ટ બહાર કાઢીએ ને તો એવું જ સામે આવી રહ્યું હતું કે આ ટ્રેલર હતું. અને પીએમ મોદી તો ત્યાં સુધી કીધું કે આતંકવાદ સામે ક્યારે પણ ભારત ચૂપ નહીં બેસે, અંત સુધી ભારત લડશે. એટલે આ તો હજી શરૂઆત છે, અંત તો છે નહીં. એટલે હજી ભારત આગળ જવાબી કાર્યવાહી કરશે અને જેનો સાક્ષી ન માત્ર ભારત દેશ કે ભારત દેશની જનતા, આખું વિશ્વ હશે. જી, તમારી વાત સાથે હું એગ્રી કરું છું. એક વસ્તુ હું દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે આ જે ત્રાસવાદ છે કે ઉગ્રવાદ છે કે ઇન્ફિલ્ટ્રેશન છે, એ તમે એક દિવસ કે 2 દિવસ કે 10 દિવસ કે 1 મહિનામાં ખતમ કરી શકો એવું નથી. આ એક બીમારી છે, ભયંકર એક કેન્સર છે. જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર લાગી જાય તો ધીરે ધીરે કરીને એને કટ કરવું પડે, એના મૂળ સુધી જવું પડે. જ્યાં સુધી મૂળમાંથી કેન્સર ન કપાય ત્યાં સુધી એ કેન્સર પછી આખા શરીરમાં ફેલાઈ જાય છે. તો એ જ પ્રમાણે આજે 1989 થી જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર પાકિસ્તાન દ્વારા ત્રાસવાદ જે ફેલાવવામાં આવ્યો છે અને અત્યાર સુધી લગભગ 41,000 ગયા છે અને એની સાથે લગભગ એમ સમજો કે 14,000 જેટલા સિવિલ લોકોને, નાગરિકોના મોત થયા છે અને 5,000 જેટલા સિક્યુરિટી ફોર્સીસના મોત થયા છે અને ત્યારબાદ એમાં લગભગ 22,000 જેટલા આપણે ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તો આ પ્રમાણે આ એક પ્રક્રિયા છે ને આ વખતે જે એમણે ધર્મના નામે જે પ્રમાણે ટાર્ગેટ કિલિંગ કર્યું છે કે ધર્મ પૂછીને માર્યા છે, એટલા માટે એના પતિની હત્યા કરવામાં આવે, એના બાળકની સામે એના પિતાની હત્યા કરવામાં આવે તો આ એક જઘન્ય અપરાધ કહેવાય. અને આ અપરાધ આખી દુનિયામાં એના પડઘા પડ્યા છે. દુનિયામાં વસતા તમામ આપણા ભારતીયોએ એને વસોડી કાઢ્યો છે, દુનિયાના દેશોએ વસોડી કાઢ્યો છે કે આ એક નિર્મમ હત્યા જે કરવામાં આવી છે એનો બદલો પાકિસ્તાને ચૂકવવો પડશે. અને એ બદલાના ભાગરૂપે આપણે આ એર સ્ટ્રાઇક કરી છે અને એ એર સ્ટ્રાઇકના ભાગરૂપે આપણે હવે કોઈ પણ સાઈડથી ડરવાની કોઈ આવશ્યકતા નથી. એટેક કર્યા પછી પણ આપણે અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ અને ઇઝરાયલ તમામ દેશોને આપણે
આપણા રિપોર્ટ દ્વારા સૂચિત કરી દેવામાં આવે છે કે અમે આ રીતે દુશ્મનના ઘરની અંદર ઘૂસી અને જે જગ્યાએ ત્રાસવાદ ફેલાવનાર આકાઓ છે એના મોટા લશ્કરે તોયબા જૈસે મોહમ્મદના સૌથી મોટા એના જે વડાઓ છે એ વડાઓના વિસ્તારના તાલીમ કેન્દ્રો, સ્લીપર કેન્દ્રો તમામને અમે આ 9 ઠેકાણાએ એર એટેક કરી છે અને એર એટેક દ્વારા ઘણું બધું નુકસાન પહોંચાડેલું છે. આ વાત પહેલા જ વિશ્વને આપણે બતાવી દીધી છે. એટલે હવે જો પાકિસ્તાન કોઈ પણ જાતનો પ્રયાસ કરવાની કોશિશ કરે, એક તો એને સિમલા એગ્રીમેન્ટ તોડી અને બંને દેશો વચ્ચે આ 740 કિલોમીટર લાંબી જે અંકુશ રેખા છે અને એની સાથે સાથે 3323 કિલોમીટર લાંબી આપણે જે સીમા રેખા પાકિસ્તાન સાથે સાझा કરીએ છીએ, જે 4 રાજ્યોમાંથી પસાર થાય છે, જે જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી 1227 કિલોમીટર, પંજાબમાંથી 553 કિલોમીટર, રાજસ્થાન 1067 કિલોમીટર અને ગુજરાત 508 કિલોમીટર અને 740 કિલોમીટર અંકુશ રેખા આની સાથે જોડાયેલી છે. તો આ પ્રમાણે સમસ્ત બોર્ડર ઉપર બંને તરફ, એક તરફ પાકિસ્તાન, બીજી તરફ હિન્દુસ્તાનના સૈનિકો પોતાની રીતે ગસ્ત લગાવી રહ્યા છે, મોરચાની અંદર ઘૂસી અને આગલા જેવો પાકિસ્તાન ત્યાંથી અનપ્રોવોક્ડ ફાયરિંગ કરે છે તો એનો જડબાતોડ જવાબ આપવામાં આવે છે. આપણી એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ 24/7 એકદમ રેડી પોઝિશનમાં છે કે કોઈ પણ જાતનું ચમકલું જો પાકિસ્તાન તરફથી કરવામાં આવે તો એનો વળતો જવાબ તૈયાર જ છે. હવે આપણે ભારતના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે જનરલને કોઈને પૂછવાની આવશ્યકતા નથી. પૂરો છુટ્ટો દોર આર્મીને આપી દીધો છે. તમારે જે એક્શન કરવું એ તમે કરી શકો. આર્મી, નેવી, એરફોર્સ આ બંધનોમાંથી ટોટલ રીતે મુક્ત છે. તમારે આ ઉગ્રવાદી ત્રાસવાદનો ખાત્મો બોલાવવાનો છે અને આપણા વજૂદને દુનિયાની અંદર એક સર્વશ્રેષ્ઠ રીતે આપણી તાકાત દુનિયાને એક મેસેજ જવો જોઈએ કે ભારત જેવો દેશ એક સટીક ઉગ્રવાદીના ઠિકાનાઓ પર જઈને મિસાઇલ એટેક કરે અને આટલા બધા ઉગ્રવાદીઓને એક સાથે એને મારવામાં આવે. કારણ આજે કદાચ પાકિસ્તાન નહીં માને કે આટલા ઉગ્રવાદીઓ, આટલા ત્રાસવાદીઓને મારવામાં આવ્યા છે, પણ ઉપર જે સેટેલાઇટ દ્વારા દુનિયાના દેશોના જે સ્પાય સેટેલાઇટ લાગેલા છે, ફોટોગ્રાફ્સ એમની પાસે છે, ડિવાસ્ટેશન એમની પાસે છે, જે જગ્યાએ એર સ્ટ્રાઇક કરેલી છે એનો પ્રૂફ એમની પાસે છે. આપણા પણ 23 જેટલા મિલિટરી સ્પાય લાગેલા છે. તો એની ક્ષમતા એમ સમજો કે 1 સેન્ટીમીટર થી 2 સેન્ટીમીટર સુધી સટીક ફોટોગ્રાફ એકદમ સારામાં સારી ક્વોલિટીથી લઈ શકે એવી એની ક્ષમતા છે. પણ અમુક સિક્યોરિટીના અભાવે આપણે આ બધા ફોટોગ્રાફ જે છે જાહેરમાં એને બતાવતા નથી. અમુક ફોટોગ્રાફ જે છે અમુક જ વસ્તુને આપણે એને બતાવવામાં આવે છે. તો એક મારી પાસે બી વોટ્સએપ ઉપર એક વિડીયો આવેલો કે આપણી આર્મી ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મૂવ કરતી હોય ગનો સાથે, હથિયારો સાથે, ગાડીઓ સાથે, તો મહેરબાની કરીને ભારતના પ્રત્યેક નાગરિકને, ગુજરાતના પ્રત્યેક નાગરિકને એનો કોઈ ફોટોગ્રાફ નહીં લેવાનો, એના કોઈ રીલ નહીં બનાવવાના, એને ફોટોગ્રાફ્સ અને રીલ એને કોઈ પણ રીલની અંદર નહીં મૂકવાના, વોટ્સએપ ગ્રુપમાં નહીં મૂકવાના. આ આપ લોકોને મારી ખાસ વિનંતી છે. નહીં તો આ વિડીયો છે કે કઈ મેસેજ છે એ પાકિસ્તાન સુધી પહોંચતા જરા પણ વાર નહીં લાગે. એટલે મહેરબાની કરીને અમુક જે ડિફેન્સ રિલેટેડ કોઈ બી વસ્તુ હોય ફેસબુકમાં નહીં મૂકવાની, રીલમાં નહીં મૂકવાની, કોઈ પણ જગ્યાએ નહીં મૂકવાની. આજે અત્યાર સુધી તમારી સાથેના મારા જેટલા ઇન્ટરવ્યુ થયા છે કે બીજી લગભગ ચેનલો સાથે 30 થી 35 ઇન્ટરવ્યુ થયા છે, પણ એક પણ મેં ન તો વોટ્સએપ ઉપર ન ફેસબુક ઉપર કોઈ પણ જગ્યાએ મૂકેલું છે. ફક્ત આપની પાસે છે, જે લોકોને જોવું હોય તેમાં ખોલીને જોઈ શકે છે. તો આ મારી દરેક નાગરિકને મારી નમ્ર અપીલ છે. એટલે આપણે પૂરી રીતે તૈયાર છે અને મોદીજીએ એક એલાન કરી દીધું છે કે જો અમને છેડશો તો અમે છોડીશું નહીં. ઉગ્રવાદ અમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે કે ભારતની અંદર અમને ઉગ્રવાદને નાથીને રહીશું. અને આપણે જો કમ્પેરિઝન કરીશું તો પણ આપણે ખ્યાલ આવશે કે આવનારા 1989 થી માંડીને 2017 સુધીનો આંક લઈએ તો એ સમય 12 થી 13,000 લોકોના મૃત્યુ થયેલા. અને જ્યારે આ મોજૂદા સરકાર આવેલી તો એ સમયમાં આપણે જોશું તો એમાં ઘણું બધું ડિક્લાઇનેશન આવ્યું છે અને ઘણી બધી જમ્મુ એન્ડ કાશ્મીરની પ્રગતિ થઈ છે. એ બધી આમ જનતા, આમ દેશના લોકો આનાથી વાકેફ છે. એટલે ભારતને હવે કોઈ રોકી શકે તેમ નથી. દુનિયાના કોઈ પણ દેશ, ચાઇનાને પણ મેસેજ ગયો છે કે ભારત ગમે ત્યારે જો અમારા ઉપર એટેક કરશે, એર સ્ટ્રાઇક કરશે તો એની પાસે એટલી તાકાત છે અને આપણું જે આધુનિક
કક્ષાનું 4.5 જનરેશનનું જે રફાલ છે એની સાથે જે મિસાઇલો લાગેલી છે, હું દર્શક મિત્રોને બતાવવા માંગીશ કે આમાં 5 મિસાઇલો લાગેલી છે અલગ અલગ જાતની. એક તો આપણે આ 23મી સપ્ટેમ્બર 2016માં જ્યારે ફ્રાન્સ સાથે એનો સોદો કર્યો 59,000 કરોડનો, જે 36 રાફેલ આપણે દેશની અંદર 2022માં લાવ્યા અને આની 2 સ્કોડનો ઊભી કરવામાં આવી, એક ચાઇના બોર્ડર, એક પાકિસ્તાન બોર્ડર ઉપર. અને એની સાથે સાથે જ્યારે ગઈકાલે એટલે કે નેતામનું જાહેરાત કરવામાં આવી કે નોટિંગ એર ઇન્ટુ મિશન, જે પ્રમાણે એ જાહેરાત કરવામાં આવી ત્યારબાદ આપણે જે આ એક્શન કર્યું. તો આમાં જે એક પીસથી જમણી બાજુ આપણે રેફરન્સ લઈએ તો 2 મિસાઇલો છે, એક માઇકા મિસાઇલ અને બીજી ન્યુક્લિયર મિસાઇલ લાગેલી છે, જે એર ટુ એર વાર કરતી હોય છે. અને બીજી ડાબી બાજુ એક પીસની ડાબી બાજુ જે મિસાઇલ છે સ્પાર્ક મિસાઇલ અને હેમર મિસાઇલ, આ બંનેના ઉપયોગ દ્વારા આજે દુશ્મનના 9 ઠેકાણા ઉપર જે માર કરવામાં આવેલો છે. તો એ આધુનિકમાં આધુનિક જે સ્પલ્સ મિસાઇલ છે જે દુશ્મનના રડારમાં પકડી શકાતી નથી. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. આશીષજી, આપની પાસે આવું તો જે પ્રકારની આ કાર્યવાહી રહી, કદાચ એવું કહેવાય કે દિન મેં પાકિસ્તાન થા, રાત કો કબ્રિસ્તાન બના और સુબહ હિન્દુસ્તાન કી થી, અને એ જ પ્રકારેનો ઘાટ ઘડાયો. અને આ હુમલા પછી જે ગતિવિધિઓ સામે આવી છે, પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓએ મુલાકાત કરી અને તે બાદ આવતીકાલે સર્વદળીય બેઠક બોલાવી છે. એટલે આ તમામ પોઈન્ટ્સને પણ તમે કેવી રીતે જુઓ છો? અને મહત્વની વાત એ પણ કે હજી આ ભારતનું જે પણ એક્શન છે એ આખા વિશ્વએ જોયું છે, કારણ કે ખાડીના દેશો પાસે પણ પાકિસ્તાને મદદ માંગી હતી અને ચીને પણ ચાઇનાને, ખાસ કરીને ચાઇનાએ પણ પાકિસ્તાનને સપોર્ટ કરવાની વાત કરી હતી. અને હવે આ હુમલા પછી બધાના સ્ટેટમેન્ટમાં આપણને ઘણું જ બધું અંતર જોવા મળ્યું છે. એક્ઝેક્ટલી. સૌથી પહેલા તો હું તમને ધન્યવાદ કહું છું, બહુ સારું તમે શબ્દ સુધીને લાયા કે દિન મેં પાકિસ્તાન રાત મેં કબ્રિસ્તાન. તો આજ એનો અંશ થવાનો હતો. આ વસ્તુ એમને ખબર નહોતી પડતી. આઈ હોપ કે તમારું આ ક્લિપ એની પાસે જાય ને એ લોકો સમજે કે ભાઈ અમારી કન્ડિશન કેવી થઈ જવાની છે. સેકન્ડલી, એઝ ફાર એઝ ધ ડિપ્લોમેટિક ચેનલ્સ આર કન્સર્ન, ઇન્ડિયા ડે 1 થી આની પાછળ લાગેલું છે. અને પ્રેસિડેન્ટ ઇઝ એન્ડ સુપ્રીમ કમાન્ડર ઓફ ધ આર્મ ફોર્સિસ. આપણા પ્રાઇમ મિનિસ્ટરે એમને પર્સનલી મળ્યા, એમને બ્રીફ કર્યું કે શું કન્ડિશન થઈ છે, શું આગળ થઈ શકે એમ છે. અને જેમ પહેલાં કહ્યું કે ઇન્ડિયા હેઝ નાઉ સેડ કે ભાઈ અમે અમારા ટેરર ટાર્ગેટ પર અટેક કર્યો છે અને બીજું અમને આમાં કંઈ લાગશે તો અમે ફરી એ ટેરર ટાર્ગેટ પર પણ પ્રિસાઇઝ લિમિટેડ સ્ટ્રાઇક કરીશું. વી આર અગેન નોટ ગોઈંગ ફોર અ વોર વિથ પાકિસ્તાન. અમને પાકિસ્તાન સાથે યુદ્ધ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અન્ટિલ કે પાકિસ્તાન અમને કોઈ જાતનું સામેથી હુમલો કરે. એટલે પાકિસ્તાન એવી ભૂલ નહીં કરે, એણે ના કરવી જોઈએ. અધરવાઇઝ ઇન્ડિયા ઇઝ રેડી ફોર ફૂલ સ્કેલ વોર એઝ વેલ એઝ ફોર ધીસ. સેકન્ડલી, કાલે સર્વપક્ષીય સર્વદળની જે બેઠક બોલાવવામાં આવી છે, ઓબ્વિયસલી દરેક દેશનો દરેક નાગરિક, દરેક નેતા, દરેક વ્યક્તિ આજે દેશની સાથે ઊભો છે. કાલે મોદીજી જે છે દરેક પક્ષના દરેક લોકોને આના વિશે આઈ હોપ કે એના વિશે બધી ડિટેલ આપશે અને ફ્યુચર કોર્સ ઓફ એક્શન શું છે એનો કોર્સ ઓફ એક્શન મને એવું લાગે છે કે 2-3 વસ્તુ હોઈ શકે છે કે શું હજુ બી ફર્ધર ઇન્ફોર્મેશન છે તો એની ઉપર અટેક કરવો છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ઇન કેસ પાકિસ્તાન કે રિટાલિએશન આપે છે તો ફૂલ સ્કેલ વોર થશે તો એના માટે શું આપણે પગલાં લેવામાં આવશે. ત્રીજી વસ્તુ, હાઉ ટુ પ્રિપેર ધ નેશન ફોર એની ઇવેન્ચ્યુઅલિટી વિચ મે કમ ઇન ફ્યુચર. કદાચ એવું બી બને કે કોઈ એવા કાર્યક્રમોની, એવા પ્રોગ્રામની, એવી કોઈ ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવે કે દેશના દરેક નાગરિકે વધારે નહીં તો 3 મહિના કે 6 મહિના આ જાતની કોઈ ટ્રેનિંગ લઈ રાખવી. કારણ કે જેમ આજે સાયરન વાગ્યું ને બધા માધ્યમો દ્વારા, આપની ચેનલ દ્વારા અને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા બધા દ્વારા અલગ અલગ ઇન્સ્ટ્રક્શનો આપ્યા કે ભાઈ સાયરન વાગે તો આવું કરવાનું, રેડ થાય તો આવું કરવાનું. તો એની એક ટ્રેનિંગ કદાચ દરેક દેશના દરેક નાગરિકને આપવામાં આવે તો ભવિષ્યમાં આવી કોઈ પણ તકલીફ, સી ધ ફ્યુચર ઇઝ નોટ ગોઈંગ ટુ બી એઝ સેફ એઝ વી સીમ હિયર. બરાબર. તો પાકિસ્તાન ફરી કદાચ અવળચંડી કરે તો વી શુડ બી પ્રિપેર્ડ. આજે 10, 15, 20 દિવસ લાગ્યા છે, પ્રિપેરેશનમાં લાગ્યા છે. કદાચ એ પ્રિપેરેશન ટાઈમ ઘટાડવાની વાત ચાલે કે ભવિષ્યમાં કદાચ આવું કોઈ થાય તો વી કેન ઇમિડિયેટલી રિસ્પોન્સ, એવી બી કોઈ ચર્ચા થઈ શકે છે. બિલકુલ. આશીષજી, પ્રિપેર્ડ થવા માટેનો આ ટાઈમ લીધો એ વાત એકદમ સાચી, કારણ કે ઉરીમાં જોઈ લઈએ, પુલવામા જોઈ લઈએ, આ બંને હુમલામાં અને પહલગામનો હુમલો, આ ત્રણેય હુમલાની વાત કરીએ તો જાણી જોઈને આતંકવાદે નિર્દોષોને જ શિકાર બનાવ્યા. અને ભારત માટે આ હવે ત્રીજી વારનું થઈ ગયું કે 1 વાર 2 વાર નાની સ્ટ્રાઇક કરીને તમને જડબાતોડ જવાબ અમે આપી ચૂક્યા છે, પણ હવે ત્રીજી વાર થયું, હવે બહુ થયું. 2 વાર માફ કર્યા આતંકી ઠેકાણા પર હુમલો કરીને, પણ હવે તો ના જ ચલાવી લેવાય, કારણ કે ભૂલ 1 વાર માફ થાય, 2 વાર થાય, આ ત્રીજી વાર આ જ રીતે તમે નિર્દોષોને જ ટાર્ગેટ કર્યા અને તેઓનો ભોગ લીધો.
જે જવાનો જઈ રહ્યા હતા બસમાં તેઓનો પણ કોઈ વાંક નહોતો અને ખાલી ખોટા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. જે જવાનો સૂતા હતા પોતાના બંકરની અંદર ખાલી પ્રેક્ટિસ કરવા માટે ત્યાં હાજર હતા અને ત્યાં પણ ઊંઘમાં તેઓને મારી નાખવામાં આવ્યા. અને આ જ પ્રકારે પ્રવાસીઓને એ ટાર્ગેટ કરવામાં આવે કે કાશ્મીરમાં કોઈ ભારતનો પ્રવાસી કે કોઈ અન્ય દેશનો પ્રવાસી ન આવે, કાશ્મીર અમારું છે એવો મેસેજ આપવા માટે. એટલે કહી શકાય કે હવે કદાચ પાકિસ્તાન પાસે પણ આ મેસેજ હશે. પાકિસ્તાન પણ સમજી જ ગયું હશે કે આ ત્રીજી વારનું છે, એટલે ભારત આટલી આ 100, 200, 300 લોકોને મારીને તો નહીં જંપે, આગળ મોટું પગલું ભરશે જ. અને કદાચ એટલા માટે ત્યાં પણ અત્યારે થોડી ઘણી ઉથલપાથલ થતી હશે, ત્યાં પણ મિટિંગોના દોર ચાલતા હશે. ચોક્કસ. અને હું તો કહું છું કે પાકિસ્તાન આટલા વર્ષોથી તમારી સાથે એક પ્રોક્સી વોર લડી રહ્યું છે. એ ડાયરેક્ટ અટેક નથી કરતું, એ કોઈ એજન્ટો મોકલી દે છે, પેલા ટેરરિસ્ટો મોકલી દે છે, ફિયાદીનો મોકલી દે છે, જેને કહેવાય ને એક્સ્ટ્રીમલી મોટિવેટેડ રેડિકલાઇઝ લોકો મોકલી દે છે. તમે જો કસાબ, તમને ખબર હોય તો કેટલો હતો, એની હાઇટ કેટલી હતી? હાર્ડલી 5 ફૂટ 5. વજન કેટલું હતું એનું? 50-55 કિલો. અને કેટલા લોકોને એને મારી નાખ્યા. તો એને એટલી ગંદી રીતે એની મેન્ટાલિટી બદલી નાખેલી હતી. તો આઈ થિંક સમથિંગ લાઈક ધીસ, આપણી આ પેલી એ નથી, પણ મને કહેતા દુઃખ થાય છે, પણ સમથિંગ લાઈક ધીસ આપણે કરવું જોઈએ. આપણે ત્યાં દહેશત નથી ફેલાવી, પણ જે લોકો દહેશત ફેલાઈ રહ્યા છે એવા લોકોને પાકિસ્તાનની ધરતી પર જ એલિમિનેટ કરી શકાય એવી જાતની એક આખી યોજના તૈયાર કરવી જોઈએ. અને એ યોજનાને ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ કરતા રહેવું જોઈએ અને એક્ઝિક્યુટ કરતા રહેવું જોઈએ. ધેટ વે વી કેન ઓલવેઝ મેક શ્યોર કે ફ્યુચર આવા કોઈ હુમલા થવાના હોય તો એ ના થાય. તો જેટલા બી બચેલા અત્યારે તે આતંકવાદીઓ છે કે જે બી આની સાથે આતંકવાદને હેલ્પ કરતા એના લશ્કરના અધિકારીઓ હોય કે બાકી કોઈ હોય, તે દરેક જણનું એક લિસ્ટ ઓબ્વિયસલી એ લોકો તૈયાર કરી જ રહ્યા હશે, અથવા તેમની પાસે કદાચ રેડી હશે બી ખરું. બટ હાઉ ટુ એલિમિનેટ ધોઝ ટાર્ગેટ્સ, ધોઝ પીપલ. તમે જ્યારે એનું માથું જ કાપી નાખો, એ ધડથી જ એને અલગ કરી દો. તમારો આજે ન્યૂઝ ના આવે, આઈ વોઝ સરપ્રાઇઝ. મને એમ કે મસૂર અઝહર આ સ્ટ્રાઇકમાં ગયો હશે પણ બચી ગયો છે. અગર એ મરી ગયો હોત તો એક તમે એક ધડ અલગ કર્યું તો આખું ઓર્ગેનાઇઝેશન વેરવિખેર થઈ ગયા. અને વેરવિખેર થયેલા ઓર્ગેનાઇઝેશનને ખતમ કરવું ઇઝ ફાર બેટર, ફાર ઇઝીયર કમ્પેરિંગ ટુ એક પ્લાન્ડ ઓર્ગેનાઇઝેશન જે ચાલતું હોય એને ખતમ કરવું. તો એવી કંઈક એક ટેકનિક, એવું કંઈક ભારત પ્લાન કરે અને એને એક્ઝિક્યુટ કરે, તેથી એવું થાય કે એક પ્રોક્સી વોર જે પાકિસ્તાન આપણી સાથે લડી રહ્યું છે એ ટીટ ફોર ટેટ કરવાનો અત્યારે ટાઈમ આવી ગયો છે. અને એની જેવી કોઈ ભાષામાં જવાબ આપવાનો ટાઈમ આવી ગયો. બિલકુલ અમૃતાલજી, જે પ્રકારની સ્થિતિ અને જે પ્રકારનો માહોલ કદાચ પાકિસ્તાનના લોકોએ જે આતંકવાદને જગ્યા ના આપી હોત તો કદાચ આજે પાકિસ્તાન પ્રત્યે પણ સમગ્ર વિશ્વમાં માન સન્માન હોત જે અન્ય દેશો પ્રત્યે છે. પરંતુ આજે જ્યારે પણ પાકિસ્તાનનું નામ આવે છે, લોકોના મનમાં એક જ શબ્દ આવે, આતંકવાદ. અમેરિકાએ પણ એડવાઇઝરી જાહેર કરવી પડી પોતાના લોકો માટે કે આવનારા દિવસોમાં જો તમારો પાકિસ્તાન જવાનો કોઈ પણ પ્લાન હોય તો તેને મુલતવી રાખજો. પાકિસ્તાન તમારે જવાનું નથી એવી ખાસ સ્પેશિયલ એડવાઇઝરી જાહેર કરવી પડી. એટલે આ આતંકવાદનું મૂળ કદાચ પાકિસ્તાનના લોકોએ જ પનાહ આપીને કર્યું, એના માટે જ આજે આ દેશની આવી હાલત છે અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ આટલો ફૂલ્યો અને ફાલ્યો છે. જી, આમ જોઈએ સામાન્ય રીતે બંને દેશો બ્રિટિશર્સની ગુલામીમાંથી 1947માં આઝાદ થયા અને જતા જતા અંગ્રેજોએ આ દેશના બે ભાગલા પાડ્યા. એક પાકિસ્તાનનો જન્મ થયો અને બીજો ભારત સ્વતંત્ર થયું. તો જે પ્રમાણે ભારતે છેલ્લા 75 થી 74 વર્ષની અંદર જે પ્રગતિ કરી છે, જે જીડીપીના દોર સુધી પહોંચ્યા છે અને જે પ્રમાણે સુખાકારી લોકોમાં છે અને વિશ્વમાં જે પ્રમાણે ભારત દેશનું નામ રોશન છે, એ જ પ્રમાણે આજે પાકિસ્તાને બીજો રાહ પકડી અને જે પ્રમાણે ત્રાસવાદનો રસ્તો લીધો અને ત્રાસવાદના રસ્તાને લીધે આજે એ ત્રાસવાદ એના દેશના દરેક નાગરિકને ભરખી ગયો. મોટા મોટા ત્રાસવાદીઓ, ISISના વડા હોય કે ઓસામા બિન લાદેન હોય કે બીજા કોઈ પણ મોટા જે લશ્કરે તોયબા છે, જૈસે મોહમ્મદ છે, એ તમામ લોકોને, દાઉદ ઇબ્રાહિમ, આવા ખતરનાકમાં ખતરનાક લોકોને સાચવવાનું કામ જો પાકિસ્તાન કરતા હોય તો જે પ્રમાણે એક મદારી હોય, મદારી અલગ અલગ પ્રકારના સાપોને લઈને એ કરંડિયામાં રાખતો હોય, પણ ક્યારે એ કરંડિયામાંથી એકાદ ઝેરીલો સાપ નીકળી અને મદારીને દંસી દે તો એમાં નવાઈની વાત નથી. તો જે પ્રમાણે આ બધા સાપોલિયાઓને, જે ત્રાસવાદ ફેલાવતા ઉગ્રવાદના આકાઓ છે, એને પોષી અને એનું પોષણ કરતા રહ્યા અને ધીરે ધીરે કરીને એ એટલું ઝેર ત્યાં દેશની અંદર ફેલાઈ ગયું કે આખીરમાં આ તમામ ઉગ્રવાદીઓ જે છે એનું જ શાસન કેમ ચાલતું હોય નેતાઓ ઉપર કે આર્મીના અધિકારીઓ ઉપર,
અને એ લોકોને સાલિયાણું આપવું પડે, એ લોકોને સુરક્ષા આપવી પડે, હોસ્પિટલમાં સારવાર આપવી પડે. આ જ પાકિસ્તાનની અંદર થઈ ગઈ છે, જેના કારણે મને લાગી રહ્યું છે કે હવે આવનારો સમય પાકિસ્તાન માટે ખૂબ જ સંવેદનશીલ હશે. ત્યારે અંદર દેશના જે માણસો છે એમના પ્રાંતની અંદર જે આંતરિક વિખવાદ અને મોટે પાયે યુદ્ધ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને આવનારા સમયમાં પાકિસ્તાનના 4 ટુકડા થઈને રહેશે. એક ઉત્તરી ભાગ જે છે ખૈબર પખ્તુનવા બનશે, સિંધનો જે ભાગ છે એ સિંધ દેશ બનશે, અને ત્યારબાદ બલુચિસ્તાન અને ચોથું પંજાબ જે પ્રમાણે છે આ 4 અલગ સ્વતંત્ર દેશ બનશે. પશ્ચિમિસ્તાન, इसके बाद બલુચિસ્તાન, એ પંજાબ અને સિંધ દેશ આ રીતે બનવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. જે પ્રમાણે પાકિસ્તાનમાં આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. લોકો રોટી માટે વલખા મારી રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા છે. નોકરી લોકો પાસે છે નહીં, ધંધા રોજગાર બિલકુલ નથી. સેનાના અધિકારીઓ દ્વારા એટલું મોટું કરપ્શન લેવામાં આવે છે. તમામ કોન્ટ્રાક્ટરો, સેનાના મોટા અધિકારીઓ ઉપરથી મલાઈ ખાય છે. જ્યારે પણ દેશના હથિયારો ખરીદવાના હોય તો નેતાઓને ન પૂછતા આર્મીના અધિકારીઓ ડાયરેક્ટ 1 to 1 કોઈ પણ દેશ જેમ તુર્કી છે કે બીજા ચાઇના છે એ દેશો સાથે વાતચીત કરી અને પોતાની ટકાવારી નક્કી કરે. અને ત્યારબાદ આજે જો એક આર્મીનો જનરલ ઇંગ્લેન્ડની અંદર 5-5, 10-10 પ્રોપર્ટીઓ હોય, અમેરિકામાં 2-5 પ્રોપર્ટીઓ હોય, દુબઈમાં આટલી પ્રોપર્ટીઓ હોય, તો આટલા પૈસા એક આર્મી અધિકારી પાસે ક્યાંથી આવે છે? આજે ભારતના આર્મી અધિકારી પાસે એટલા પૈસા કેમ નથી? એના પાસે આટલી પ્રોપર્ટીઓ કેમ નથી? કારણ કે એમને ઈમાનદારીથી પોતાની નોકરી કરી છે અને આજીવન એને દેશ સેવાનો એક જે શરૂઆતથી આર્મી જોઈન કરી ત્યારથી દેશ સેવા અને દેશ પ્રેમ માટે આખી જિંદગી પોતાના માટે એને ખર્ચી નાખી છે. તો એ સલામ છે આપણા જનરલોને. અને એ લોકો આજે આર્મીને, ત્યાંની આવામ જે છે એ પણ ધિક્કારે છે કે અમારા જે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારી છે, એ લુચ્ચા છે, લફંગા છે, અય્યાસી છે. આ લોકોએ દેશની પથ્થર ખાંડી નાખીને જ્યારે આવે ત્યારે માર્શલો લગાવી અને ત્યાંના જે પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ એ લોકોને જેલમાં પૂરી દે છે અને જનતા સાથે ખૂબ જ શોષણ કરે છે, મારપીટ કરે છે. અને ઘણું બધું ન કરવાનું કાર્ય એ અહીંની જે આર્મી છે પાકિસ્તાનની એ કરી રહી છે. તો એ જોતા આવનારો સમય જે છે પાકિસ્તાન માટે ખૂબ જ સંવેદનશીલ હશે, ખૂબ જ શું કહેવાય કે એ ચેલેન્જ ભર્યો હશે. અને એ ચેલેન્જમાંથી એને બહાર આવવું પડશે. જો ઉગ્રવાદને નહીં છોડે તો પાકિસ્તાન બહુ જલ્દી ખતમ થઈ જશે. બિલકુલ. આશીષજી, અહીંયા એવું કહેવાનું મન થાય કે કોઈ દેશ આટલી હદે પાંગડો કઈ રીતે હોઈ શકે? આટલા બધા યુદ્ધ થયા, પાકિસ્તાને ભારત પર આટલા બધા હુમલા કર્યા અને ભારતે એવરી ટાઈમ જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાને મુંહની ખાવી પડી જ છે. છતાં પણ પાકિસ્તાનની આટલી હિંમત થાય છે કે એ નિર્દોષ લોકો પર હુમલો કરે છે અને ખબર જ છે કે ભારતનો વળતો જવાબ આવશે અને એવો જવાબ આપશે કે તેઓ લોકો પૂરી રીતે ધ્રુજી જશે. કારણ કે એને પોતાને ખબર હોવી જોઈએ કે તે આર્થિક રીતે પણ સક્ષમ નથી, સૈન્ય શક્તિ પણ ભારત પાસે વધારે છે. છતાં પણ કોઈ દેશનું આટલી હદે બ્રેન વોશ કેવી રીતે હોઈ શકે કે નિર્દોષ લોકોને ગમે તેમ વિચારા કર્યા વગર તેઓ મારવા નીકળી પડે? એ વસ્તુ છે. એક તો એને બી ખબર છે, આજથી નહીં વર્ષોથી ખબર છે. Exactly. કેન યુ હિયર મી? જી, યસ. ઓકે. જ્યારથી ફર્સ્ટ વોર થઈ, અરે રાધર 1947માં જ્યારે કાશ્મીર, અરે ઇન્ડિયા અને પાકિસ્તાનના પાર્ટીશન થયા અને એ લોકોએ કાશ્મીર પર એ વખતે હુમલો કરેલો, ત્યારે 1965, 1971, કારગિલ વોર અને એના સિવાયના ઘણા બધા નાના મોટા જે ઓપરેશન્સ રહ્યા છે, દરેક ઓપરેશન્સમાં પાકિસ્તાનને ખબર છે કે ભાઈ અમે આ ડાયરેક્ટલી નથી જીતવાના. પણ અગેન હું હંમેશા જેમ કહેતો રહ્યો છું, કાશ્મીર એ છે ને પાકિસ્તાનમાં સર્વાઈવ થવાની એક જડીબુટી છે. તમે પાકિસ્તાનમાં જઈને જો કાશ્મીર વિશે કંઈ પણ કહી દો, ચાહે તમે એક બહુ મોટા નેતા બી બની જશો, તમે એક બહુ મોટા મિલિટરીના ઓફિસર બી બની જશો, તમે એક બહુ મોટા પબ્લિકના સિમ્પેથાઇઝર બી બની જશો, જો તમે ખાલી ત્યાં જઈને સમથિંગ અબાઉટ કાશ્મીર તમે કંઈક બોલશો. તો આ એક એમની સર્વાઈવલ કિટ છે અને એ સર્વાઈવલ કિટને એ લોકો છોડવા નથી માંગતા, એટલે કંઈ ને કંઈ છમકલું કર્યા રાખે છે. બીજી વસ્તુ, પાકિસ્તાનને
એક રીતે તો છે ને એ ડરપોક અને પેલી કહેવાય લુચ્ચી ટાઈપની પ્રજા છે, કારણ કે ડાયરેક્ટ એ લડી નથી શકતી એટલે પ્રોક્સી વોર લડે છે. જ્યારે એને લડવાની કોશિશ કરી, બાંગ્લાદેશ અલગ થઈ ગયું એનાથી. કારગિલમાં એ લોકોએ મૂકી ખાવી પડી. એવું છે કે કારગિલમાં તો એવું હતું કે એ પહેલાં આપણા ઠિકાણા ઉપર આવીને બેસતા હતા, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે આર્મીએ ટેક ઓવર કરવાની ચાલુ કર્યું, એરફોર્સે તેના જે બી પહાડો ઉપર અમુક બંકર્સ થતા એ બધા તોડવાના ચાલુ કરી દીધા, તો ઇન્ડિયન આર્મી એકચ્યુઅલી વેન્ટ લિટલ બિટ ઇનસાઇડ ધ પાકિસ્તાન. તો એના જે પોસ્ટ હતી ને એ બી આપણે ખાલી કરાવીને આપણે ચાહતા તો એરિયા પર બી કંટ્રોલ કરી શકતા હતા એ વખતે પણ. તો પાકિસ્તાન આમાં ડાયરેક્ટ નથી લડ્યું, એટલે પાછળથી પેલું એક ઘરમાં હોય ને, એક દરેક ઘરમાં એક તમને મળે એવું એક વ્યક્તિ કે જે હંમેશા ચુગલીખોરી કર્યા કરતું હોય ને લોકોને લડાવવાનું કામ જ કર્યા કરતું હોય, હે ને. તો આ એવી જાતનો એક માણસ છે જેનામાં તાકાત સીધું બોલવાની નથી. તમારા મુમેરામ બગલ મેં છુરી એનું પ્રોપર એક્ઝામ્પલ આ પાકિસ્તાન છે, એટલે એ નથી સુધરી રહ્યું. બીજું, ત્યાં થોડું બહુ રિલિજિયસ ઇફેક્ટ બહુ છે. લોકો હું ભોળા તો નહીં કહું પણ બુદ્ધિ વગરના છે, કે એ લોકોને એમનો મૌલાના કે પેલો જે બી કંઈક કહી દે એટલે કશું આગળ પાછળ જોયા વગર એ લોકો સીધા એની પાછળ ચાલવા માંડે છે. અને એ જ કારણ છે કે પાકિસ્તાન અત્યાર સુધી કદાચ પ્રોગ્રેસ બી નથી કરી રહ્યું. એવું નથી, દરેક ધર્મના પોતાના પ્રો અને કોન્સ. અહીંયા બી લોકો બોલે છે, પણ એ ભણેલો ગણેલો સમાજ અમુક સમાજમાં કોઈ ખોટા રીત રિવાજો હોય તો તેને ચેલેન્જ કરે. પણ ત્યાં એવું નથી થતું. ત્યાં તો ભાઈ ઉપરથી એકવાર કહી દીધું મૌલાના એટલે પછી એનું પ્લસ માઇનસ નહીં જોવાનું. ભલે ને મૌલાના ખાલી પોતાના પર્સનલ સ્વાર્થ માટે બી સ્ટેટમેન્ટ આપતો હોય તો લોકો ત્યાં મારવા માટે તૈયાર થઈ જાય છે. અને એ જ કારણ છે કે આટલા બધા લોકો થઈ શકે. અને એનો ઉપયોગ પાકિસ્તાન ભારતની અગેન્સ્ટમાં કરે છે. એને સંભાવ ભારતને એકવાર ક્યાંક તો પછાડું, પણ એનું સપનું છેલ્લા 1947 to 2025 આજ સુધી કોઈ દિવસ સફળ થયું નથી, અને ભવિષ્યમાં બી સફળ થશે નહીં. બિલકુલ. અમૃતાલજી, આજના દિવસની એક પોઝિટિવ સાઇડ પણ હવે જોઈ લઈએ કે જે રીતે આજે ભારતની આ શક્તિનું પ્રદર્શન સમગ્ર વિશ્વએ કર્યું, અને તેની સાથે આજે નારી શક્તિનું પણ પ્રદર્શન આપણને જોવા મળ્યું. જે રીતે બંને જાબાઝ મહિલા જવાન આખું પ્રેસ બ્રીફિંગ કર્યું આખા હુમલાને લઈને, તેને પણ આપ કેવી રીતે જુઓ છો? અને ખાસ કરીને આ જે નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર, તેને આપ કેવી રીતે જુઓ છો? પહેલી વસ્તુ હું કરેક્ટ કરવા માંગીશ, મહિલા જવાન નથી, મહિલા અધિકારી છે. જવાન, જેસીઓ અને અધિકારી, આમાં 3 કેટેગરી હોય છે. જવાન કેટેગરી, જુનિયર કમિશન કેટેગરી અને અધિકારી કેટેગરી. તો એ બંને જે લેડી છે, એક અફસરના વિંગ કમાન્ડર વામિક શાહ જે હતા સિંહ, અને બીજા જે મેડમ હતા એ સોફિયા મેડમ. એન્ડ એ સોફિયા મેડમનું કનેક્શન જે છે સી ઇઝ ફ્રોમ બરોડા ઓનલી. એમએસ યુનિવર્સિટીમાં એને અભ્યાસ કરેલો છે. 1997ની અંદર તેઓ સેના જોઈન કરી છે. અહીંયા અભ્યાસ કરતા હતા બરોડા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર, અને તેઓ ગુજરાતના છે. એમના પરિવાર પણ પોતે આર્મીમાં રહેલા છે, એટલે આર્મીનું બેકગ્રાઉન્ડ એની સાથે છે ટોટલ. અને હું પણ એમના પરિવાર સાથે એને ઓળખું છું, એમના પરિવારને. અને અહીંયા ઈએમઈ સ્કૂલ બરોડા ખાતે પણ એમના ફાધરની અહીંયા જ પોસ્ટિંગ હતી. તો એના લીધે આજે આપણે કહી શકાય કે બરોડાનું પણ એક માન સન્માન છે. નારી શક્તિનો તો છે જ. આજે અનાદિકાલથી જ્યારે દેવી દેવતાઓ પણ જ્યારે રાક્ષસોને મારી નતા શકતા ને એવી કોઈ પરિસ્થિતિમાં મૂંઝાઈ જતા હતા, ત્યારે દેવીઓને યાદ કરતા હતા, નારી શક્તિને યાદ કરતા હતા. અને એ વખતે નારી શક્તિ આટલું અદ્ભુત કાર્ય કરતી હતી. તો નારી તું નારાયણીના રૂપે, અને આજની નારી જે સેનાની અંદર જે કમાન્ડ કરી રહી છે, એક સમય એવો હતો કે શોર્ટ સર્વિસ કમિશન સુધી જ નારીને મોકલવામાં આવતા હતા, પણ હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર અને આર્મીની જે રિક્વાયરમેન્ટ આવી તેના કારણે હવે કમાન્ડિંગ ઓફિસર અને બ્રિગેડ સુધી પણ લેડીઝ ઓફિસર પહોંચી શકે છે, મેજર જનરલના રેન્ક સુધી. એ આપણે અમુક મેડિકલ સર્વિસની અંદર ને બીજી જગ્યાએ અને એરફોર્સની અંદર પણ પોતે પાયલટ રૂપે આવી અને જે એર એટેક કરવાનો હોય છે તેમાં પણ એના અદ્ભુત કાર્યો હોય છે. તો આજની નારી એટલે હવે આપણે એવું કહી શકાય કે એનડીએની અંદર પણ જે ગર્લ્સનો એક બેચ શરૂ કરવામાં આવ્યો, ત્યાર સુધી એનડીએમાં છોકરીઓનો બેચ હતો નહીં, શોર્ટ સર્વિસ કમિશનમાં લેવામાં આવતા હતા. એની સાથે સાથે હું દર્શક મિત્રોને જાણ કરીશ કે 5મું પાસ 6ઠું ધોરણમાં જે દાખલ થવું હોય સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે, અથવા તો સાપરડા જુનાગઢ ખાતે, અથવા તો અહીંયા જે દમણની બાજુમાં જે જગ્યા છે ત્યાં પણ એક સ્કૂલ ખોલવામાં આવી છે. તો હવે દીકરીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. 5મું ધોરણ પાસ, 6ઠ્ઠામાં ઇન્ડિયા લેવલનો એક ટેસ્ટ હોય છે, એ ટેસ્ટ પાસ કરીને
જો સૈનિક સ્કૂલમાં એને એડમિશન મળી જાય તો 100% જે પ્રમાણે આ કમાન્ડિંગ ઓફિસર જે મેં આપને વાત કરી તે જે સિગ્નલના અધિકારી છે અને એરફોર્સમાં પાયલટ છે મેડમ, તો એ પ્રમાણે પણ આગળ ભવિષ્યનું એનું કેરિયર બનાવી શકે છે. આ એક જાણ ખાતર લોકોને મેં વાત કરી તો ધારે તે કરી શકે. અને આજે જે વર્લ્ડ પાવરની અંદર આપણે એમ કહી શકીએ કે જો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હોય કે ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી જ્યારે 1971ની લડાઈમાં પૂરું સંચાલન હસ્તક હતું, એ રીતે ભારતની પ્રગતિની અંદર નારી શક્તિ એનો અદ્ભુત ફાળો છે અને ઘણું બધું કાર્ય નારી શક્તિએ કરેલું છે. તો આપણે ડિફેન્સના ક્ષેત્રની અંદર પણ એમનો અદ્ભુત ફાળો છે એવું નરેન્દ્ર મોદી જે રીતે કહેતા આવે છે કે ભાઈ નારી શક્તિનો વિકાસ થવો જોઈએ, તો દરેક જગ્યાએ નારીને આગળ કરતા આજે પત્રકાર પરિષદમાં પણ બંનેને એરફોર્સ અને આર્મી બંનેને ઇન્વાઇટ કરવામાં આવ્યા. એક સરસ મજાનું અને આવકારદાયક પગલું કહી શકાય. અને આવનારા સમયમાં ભવિષ્યમાં પણ બીજા જે લેડી ઓફિસર છે એમને પણ આ એક પ્રેરણા મળે કે હવે આપણને જે રિસ્પેક્ટ છે એ આર્મીમાં પણ મળે છે, પોલીસમાં પણ મળે છે અને દરેક જે ક્ષેત્ર છે દરેક ક્ષેત્રમાં આજે નારી પ્રગતિ કરી રહી છે, હરણફાળ પ્રગતિ કરી રહી છે. આજે આપણે આઈએસ લેવલની અંદર પણ જોઈએ તો મોટા ભાગના જ્યારે બી એના રિઝલ્ટ જાહેર થાય છે તો એમાં બી 10 થી 15% નારીનો સમાવેશ થાય છે અને એમાં સારા એવા નંબરોથી આઈએસ અધિકારીની પરીક્ષાઓ પણ પાસ કરતી હોય છે. પણ અહીંયા આપણે જે પ્રમાણે જોઈએ કે નારીનું કેટલું વર્ચસ્વ છે, તો એ વર્ચસ્વ પ્રમાણે ખરેખર આજે હું એમ છાતી ઠોકીને કહી શકું કે આજે એના વિશ્વાસ સાથે કોઈ પણ ઓપરેશનમાં મોકલવામાં આવે તો 100% એ ઓપરેશન સફળ થાય. કારણ કે નારી એક દેવી શક્તિનો અવતાર છે અને જે કાર્ય કરે છે આખા ઘરને સંભાળવાનું, બાળકોને સંભાળવાની બધી જવાબદારીઓ અને એની સાથે સાથે દેશને પણ સંભાળવાનું. જ્યારે તમે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં લેડી ગાર્ડ મેં એક વિડીયો દ્વારા જોયેલા અને રાજસ્થાનમાં બી જોયેલા, જ્યારે રાજસ્થાનની બોર્ડર ઉપર એના એ જે ગસ્ત લગાવી રહ્યા છે, એક તરફ જવાનો ગસ્ત લગાવી રહ્યા છે, બીજી તરફ લેડી ગાર્ડ જે છે ગસ્ત લગાવી, જ્યાં 50 ડિગ્રી તાપમાન જે આપણે કહી શકાય જેસલમેર, બાડમેર, જસઈ, જલીપા આટલા ખતરનાક એરિયાની અંદર 50 ડિગ્રી તાપમાનમાં હથિયારને આપણે પકડી ન શકીએ, લોખંડને અડી ન શકીએ, એટલું ભયંકર તાપમાન હોય. -, ડિગ્રી ટેમ્પરેચરમાં પણ આપણી મહિલાઓ કાર્ય કરતી હોય છે. સિયાચીન ગ્લેશિયર હોય એમાં પણ એક બરોડાના કર્નલ તરીકે કમાન્ડિંગ ઓફિસર લદ્દાખની અંદર પણ એ પહેલવેલા ઈએમઈ કોર ઓફ ઈએમઈના ત્યાં બનેલા. તો આ રીતે આર્મીમાં ઘણું બધું આપણે એમ કહી શકાય કે લેડીનું ખૂબ જ મહત્વ છે. બિલકુલ. આશીષજી, કેટલી હદે ઉથલપાથલ પાકિસ્તાનની અંદર અત્યારે ચાલતી હશે એનું ઉદાહરણ અત્યારે સામે આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષાની બેઠક મળી અને એમાં એવું કહે છે કે ભારત અમને યુદ્ધ કરવા માટે હાલ ઉશ્કેરી રહ્યું છે, ભારતે નહોતું કરવા જેવું. બરાબર છે, ઉશ્કેરી રહ્યું છે તો તમે જવાબ આપો તમારામાં તાકાત હોય તો. બિલકુલ. અમે તો રાહ જોઈ રહ્યા છે કે તમે એ કામ કરો. બરાબર છે, અને એમને ખબર છે કે કામ કરવાની જરૂર નથી. ધ પોઈન્ટ હિયર ઇઝ ભારતે આજે એક બહુ ક્લિયર સ્ટેટમેન્ટ આપી દીધું છે કે વી આર ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન એલિમિનેટિંગ ધ થ્રેટ વિચ ઇઝ ડાયરેક્ટલી અફેક્ટિંગ અવર નેશન, સ્પેસિફિકલી ધ થ્રેટ્સ રિલેટેડ ટુ ધ ટેરરિઝમ ઓર રેડિકલાઇઝેશન ઓફ વન પર્ટિક્યુલર રિલિજન ઇન ઇન્ડિયા. એના સિવાય ભારત પીસ કીપિંગ એકદમ પીસફુલ નેશન છે. આપણી જે ડિફેન્સ છે ઇટ ઇઝ ઓલ્સો નોટ એક્ટિવ ડિફેન્સ બટ અ પેસિવ ડિફેન્સ. આપણે હુમલો કોઈ દિવસ નો ફર્સ્ટ સ્ટ્રાઇક પોલિસીમાં માનીએ છીએ. અમે કોઈને મારવા નથી જવાના, અમે કોઈને હેરાન કરવા નથી જવાના, પણ તમે હેરાન કરશો તો અમે તમને નહીં છોડીએ. તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે અત્યારે ત્યાં થઈ રહી હશે. એ લોકો અત્યારે બહુ બધા એવા રીઝન્સ, એવા બધા એવા કારણો શોધતા હશે કે આપણે કેવી રીતે આનું રિટાલિએશન કરીએ. કારણ કે ત્યાંની પબ્લિક બી ત્યાંના ગવર્મેન્ટને પૂછશે તો ખરી જ ને. આપણે અહીંયા 140 કરોડ લોકો જ્યારે ગવર્મેન્ટને એમ પૂછે છે તો ત્યાં 40 કરોડ તો છે. બિલકુલ. એમને બી કંઈક તો ફેસ સેવિંગ બતાવવું પડશે, નહીં તો ગૃહ યુદ્ધની જે સંભાવના છે એ ઓર વધી જશે. અને સ્પેસિફિકલી જ્યારે એ લોકોએ પોતાની ફેમિલીઝને દેશની બહાર મૂકી આવ્યા છે એ લોકો તો બચ્યું કોણ? એક આમ જનતા બચી છે. હવે આમ જનતા તો કહેશે કે ભાઈ તમે તમારા ઘરવાળાને સેફ કર્યા ને અમને મરવા માટે અહીંયા છોડી દીધા છે. તો હવે આનું એ લોકો કેવી રીતે ઉકેલ લાવે છે, આને એ લોકો કેવી રીતે જોવે છે, એ લોકો પોતાની વ્યૂહરચના કે ડિપ્લોમેટિક ચેનલ યુઝ કરે છે, એ આપણે હવે આગળ જોવાનું રહ્યું. પણ
આપણે પ્રોઝ અને કોન્સ ઉપર કામ કરી રહ્યા છીએ કે આ થશે તો શું, આ થશે તો શું. તો દરેકે દરેક ઇવેન્ચ્યુઅલિટી માટે આપણે અત્યારે પ્રિપેર્ડ છીએ. બિલકુલ. અગર ફોર એક્ઝામ્પલ કન્ડિશન નંબર 1 કે પાકિસ્તાન અટેક કરશે, દેન વી આર રેડી. કન્ડિશન નંબર 2 પાકિસ્તાન અટેક નહીં કરે પણ કંઈ ડિપ્લોમેટિક વાત કરશે, દેન વી આર રેડી. તો એ બંને રીતે ઇન્ડિયા ઇઝ નાઉ પ્રિપેર્ડ. જસ્ટ વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ, એન્ડ આઈ એમ શ્યોર કે કદાચ હવે એની ફર્ધર સ્ટ્રાઇક મે નોટ ટેક પ્લેસ અન્ટિલ અનલેસ કે કંઈ બીજું એકદમ આઉટ ઓફ સીન કંઈક નીકળીને બહાર આવે. જી બિલકુલ. આશીષજી, અમૃતલાલજી, આપ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતની વિગતો સામે આવી રહી છે અને જે અપડેટ સામે આવી રહી છે, તમામ અપડેટની સાથે વિગતો પણ અમે આપને આપી રહ્યા છે. હાલ સમય થયો છે વિરામ લેવાનો. વિરામ બાદ આ તમામ અપડેટ્સ પર નજર કરીશું અમારા સહયોગી કુશાગ્ર સાથે.